અને હવે વાત કરીએ ગુજરાતમાં અમરેલીમાં સિંહની સુરક્ષાને લઈને સામે આવેલા પગલાંની। અમરેલીમાં સિંહોની સુરક્ષાને લઈને હવે વન વિભાગ થયું છે સુપર એક્ટિવ। સૌરાષ્ટ્રમાં હાલ સૌથી વધુ સિંહ અમરેલી જિલ્લામાં છે, જો કે કેટલાક દિવસોથી સિંહોના અકસ્માતના કિસ્સાઓ પણ વધી રહ્યા છે। મોડી રાત્રે સિંહ હાઈવે પરથી પસાર થાય છે ત્યારે અકસ્માતની શક્યતાઓ સૌથી વધુ હોય છે। ત્યારે હવે વન વિભાગ એવી કામગીરી કરી રહ્યું છે જેથી અકસ્માત ઓછા થઈ જાય। હવે વધશે સિંહોની સુરક્ષા। વન વિભાગ થયું છે એક્ટિવ। અકસ્માતમાં નહીં જાય સિંહના જીવ। સિંહ ગુજરાતનું ગૌરવ છે। દર વર્ષે સિંહની વસ્તી વધી રહી છે, ત્યારે વધતી સિંહની વસ્તી તેઓની સુરક્ષા સામે કેટલાક સવાલો ઊભા કરી રહી છે। ગુજરાતમાં સૌથી વધારે સિંહ અમરેલી જિલ્લામાં નોંધાય છે, જો કે છેલ્લા કેટલાક દિવસોથી એક બાદ એક વન્ય પ્રાણીઓના મોત બાદ વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે। આ ઘટના બાદ રાજ્ય સરકારના સિનિયર અધિકારીઓ દ્વારા આ ઘટનાની ગંભીરતા દાખવી સુરક્ષા વધારવા માટે સૂચના આપી દેવામાં આવી છે। પ્રથમ તકેદારીના ભાગરૂપે વન વિભાગ દ્વારા હાલમાં રાજુલાના હિંડોરણા નજીક નેશનલ હાઈવે ઉપર બેરિકેડ રાત્રિના સમયે રોડ ઉપર રાખવામાં આવે છે, જેથી પૂરપાટ સ્પીડે ચલાવતા વાહન ચાલકોની ગતિ મર્યાદા ઘટાડી શકાય। વાહન ચાલકો તકેદારીના ભાગરૂપે બેરિકેડ લગાવાયા છે, જેથી અકસ્માત ન સર્જાય। અમરેલી જિલ્લામાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર જે રીતે સિંહોના અકસ્માતની જે ઘટના બની, ત્યારબાદ વન વિભાગની ટીમ દ્વારા સિંહોને કેવી રીતે બચાવી શકાય તે માટે એક કવાયત છે તે હાથ ધરવામાં આવી છે। હું આપણે દ્રશ્યો બતાવી જે રીતે પાલિતાણા શેત્રુંજી ડિવિઝન દ્વારા બેરિકેડ છે તે લગાવવામાં આવે છે। રાત્રિના સમયે આ રોડ ઉપર રાખવામાં આવે છે, કેમ કે રાત્રિના સમયે સિંહો છે તે રોડ ક્રોસ કરતા હોય છે। તેવા સમયે આ બેરિકેડ છે તે કેટલાક વિસ્તારમાં બેરિકેડ છે તે મૂકવામાં આવ્યા છે। ઉપરાંત કેટલાક એવા જોખમી વિસ્તાર છે જે કોસ્ટલ વિસ્તારમાં રાજુલા ઉના સુધીમાં કે જ્યાં સતત સિંહો ક્રોસિંગ કરતા હોય છે, તેવા વિસ્તારની એક આઈડેન્ટિફાઈ કરીને લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે કે જ્યાં તકેદારીના ભાગરૂપે વન વિભાગ છે તે પગલાં ભરશે। સિંહ પ્રેમીઓનું માનવું છે કે સિંહોની અવરજવર કાયમી જળવાઈ રહે અને જ્યાં જ્યાં રસ્તા આવે ત્યાં અંડરપાસ બનાવી દેવા જોઈએ, જેથી સિંહને કોઈ તકલીફ ન થાય। સિંહોના અકસ્માત બાદ કાયમી ઉકેલ માટે નાનકડા પુલિયા બનાવવા જોઈએ। રેલવે ટ્રેક છે એની ઉપર જેમ બને મેક્સિમમ વધારે ને વધારે સંખ્યામાં અંડરપાસ હોય તો અંડરપાસના કારણે સિંહને, કારણ કે એને જે વિસ્તાર છે એમાં એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની એને ફરજ પડે છે, તો એની જે કન્ટિન્યુઇટી છે એ જળવાય એટલા માટે એને જ્યાં જ્યાં રસ્તા આવે ત્યાં અંડરપાસ હોવા જોઈએ। અને બીજા નંબરમાં કે એની કન્ટિન્યુઇટી આપણે કરી દેવી પડે। કેવું છે કે જે રીતે ટાઈગર રિઝર્વ ભારતની અંદર છે એવું આ વિસ્તારની અંદર 50 પુલિયા જો કરવામાં આવે તો આ સિંહોને આપણે બચાવી શકીશું ને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ પણ આમાં કરવો પડશે, તો જ આ બધા સિંહોને આપણે બચાવી શકીશું। અમરેલી જિલ્લામાં 38% કરતાં વધુ સિંહોની અવરજવર વધી છે। છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે અમરેલી જિલ્લામાં વધુ નોંધાયા છે સિંહો, જેમાં રાજુલાના જાફરાબાદ પંથકના રેવન્યુ વિસ્તારમાંથી સિંહો નેશનલ હાઈવે ઉપર અવરજવર કરી રહ્યા છે। વન વિભાગના સાઇનબોર્ડ મૂકવામાં આવ્યા હતા, તેમ છતાં હવે સિંહોના અકસ્માત બાદ ફરીવાર ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તળાજા, રાજુલા, મહુવા, ઉના સુધી પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। એ પણ એક જોઈન્ટ વિઝિટ કરવામાં આવેલ છે, જોઈન્ટ મીટિંગ પણ કરવામાં આવેલ છે અને આ સમગ્ર પટ્ટાની અંદર જે પણ વાઇલ્ડલાઇફ હોટસ્પોટ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને આ વાઇલ્ડલાઇફ હોટસ્પોટ જે છે ત્યાં આગળ જે સ્પીડ લિમિટ બાબતે શું બીજા અન્ય ઉપાય કરી શકાય તે બાબતે હાલમાં મનોમંથન ચાલુમાં છે। રાજુલા, જાફરાબાદ પંથકમાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે સિંહો માટે જોખમી છે। સાથે સાથે પીપાવાવ માર્ગ પર પણ સિંહોની અવરજવર 24 કલાક ધમધમાટ ચાલે છે। અહીં પણ ભૂતકાળમાં અકસ્માતોની ઘટના બની ચૂકી છે, ત્યારે રોડ ઉપર વધતા જતા બનાવ સામે મોટો એક્શન પ્લાન ઘડવા માટેની તૈયારી રાજ્ય સરકાર કરી રહી છે। સિંહની સુરક્ષા આપણી તમામની પ્રાથમિકતા છે, જેથી સિંહો સુરક્ષિત રહે તે દિશામાં રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે। અમરેલીથી જયદેવ કાઠી સાથે બ્યુરો રિપોર્ટ, TV9।